હર હર મહાદેવ મિત્રો, જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યા ઉપર એક લીંબુ અને 4 મરીના દાણા મૂકી દેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્ન અવશ્ય થઈ જશે। મિત્રો જુઓ, તમારા બાળકોના લગ્નમાં બહુ બાધા આડે આવે છે, તેમજ તમે એના માટે ઘણા બધા ઉપાયો કરેલા હોય પણ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માગું આવતું ન હોય, તેમજ જો માંગુ તો આવે છે પણ છોકરાને કે છોકરીની પસંદનું કોઈ માગું આવતું ન હોય, તેમજ તમારા છોકરા કે છોકરીની કુંડળીમાં કોઈ ગ્રહ દોષ બની ગયો છે તો મિત્રો આજનો આ વિડિયો તમારા માટે છે। તો મિત્રો આજે અમે તમને તમારા છોકરા કે છોકરીના જલ્દી લગ્ન થાય એવો એક ખાસ અને મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાય એવો છે કે જેને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જેને દરેક લોકોએ જરૂર કરવો જોઈએ, કે જેના લગ્ન થવામાં બહુ બાધા આડે આવતી હોય છે। મિત્રો આ ઉપાય એવો ચમત્કારિક છે કે જો તમે આ ઉપાયને સરખી રીતે સાંભળી લીધો અને સમજી લીધો અને અમે તમને જે રીતે જણાવીએ એ રીતે તમે એકવાર આ ઉપાય કરી લીધો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા છોકરા કે છોકરી માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ જરૂર ને જરૂર આવશે અને તેના લગ્ન માટે તમે એક અઠવાડિયામાં જ કંકોત્રી આવી લેશો। તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આજ સુધીમાં ઉપાયને કરીને લાખો લોકોએ પોતાના લગ્ન કરવાનું સપનું કરી લીધું છે અને જો તમે પણ આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા પણ લગ્ન જરૂર ને જરૂર નક્કી થઈ જશે। મિત્રો તમારે માત્ર આ વિડીયોમાં અમે તમને જે પ્રકારે ઉપાય જણાવીએ છીએ એ પ્રકારે તમારે ઉપાય જરૂર કરવો જોઈએ। આથી મિત્રો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે આ વિડીયોને શરૂઆતથી લઈને છેક અંત સુધી જરૂર જોજો। મિત્રો આ ઉપાય જો બાળકો પોતે કરવા માંગે છે તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે, પણ મિત્રો અમને ખબર છે કે અત્યારના જમાનામાં છોકરા કે છોકરીની પાસે આટલો બધો સમય નથી હોતો, તો મિત્રો જો આવી પરિસ્થિતિમાં માતા પિતા પણ પોતાના દીકરા કે દીકરી માટે આ ઉપાય જરૂર કરી શકે છે। તો મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે તમારા છોકરા કે છોકરી જોવામાં તે બહુ જ સારા અને સુંદર લાગતા હોય છે અને તે સારી એવી નોકરી અથવા તો ધંધો પણ કરતા હોય છે અને સારા એવા રૂપિયા કમાતા હોય છે અને તે બધી જ પરિસ્થિતિમાં લડી શકે તેવા હોય છે, પણ અમુક એવા અવરોધક પરિબળો આવે છે કે જેના લીધે તેના લગ્નમાં બાધા આડે આવતી હોય છે અને તે ઘણા બધા માગા પણ લઈને જાય છે પણ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું પાત્ર મળી શકતું નથી અને તેના માટે માગું તો આવે છે પણ તેને જેવું ગમે એવું પાત્ર મળી શકતું નથી અને અમુક વાર એવું પણ બનતું હોય છે કે છોકરા છોકરી એકબીજાને જોઈ પણ લે છે, વાત પણ આગળ ચાલે છે પણ અમુક એવી પરિસ્થિતિ આવે છે કે તેના લગ્ન થાય એના પહેલા જ બાધારૂપ સાબિત થાય છે, આથી તેના લગ્ન થઈ શકતા નથી અને આવી રીતે તેના લગ્ન થવામાં વર્ષો વીતી જતા હોય છે અને તે છોકરા કે છોકરીની ઉંમર છે એમ જ વધતી જતી રહે છે। તો મિત્રો આ બધી વસ્તુઓનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો મિત્રો આ વસ્તુ પણ તમે સમજી લેજો। મિત્રો આ વસ્તુ છે તમારી કુંડળી ઉપર નિર્ભર રાખે છે, એટલે કે તમારા છોકરા કે છોકરીને કુંડળીમાં રહેલો જે સપ્તમ ભાવ છે પાપ પ્રભાવમાં આવી જાય અને જન્મમાં કુંડળીના છઠ્ઠા આઠમાં અથવા તો 12મા ભાવમાં જઈને બેસી જાય અથવા તો રાહુ કેતુના પ્રભાવમાં આવી જાય ત્યારે આવી પરિસ્થિતિ બનતી હોય છે કે છોકરા જે છોકરી માટે માંગાતો આવશે અને વાત પણ આગળ ચાલશે પણ તેના માટે કોઈ પણ માગું છે એ સફળતા સુધી પહોંચી નહીં શકે, અર્થાત તેના લગ્ન છે એ નક્કી નહીં થઈ શકે। એટલે કે મિત્રો કોઈ પણ કારણોસર ક્યારેક છોકરી વાળા ના પાડી દેશે અથવા તો છોકરા વાળા પણ ક્યારેક ના પાડી દેતા હોય છે। જોવા વાળા તો આવશે અને તે લોકો જોઈને વાતો કરીને પણ જતા રહેશે પણ કોઈ પણ પ્રકારનો તે સકારાત્મક જવાબ સામેથી આપી નહીં શકે અને આવી રીતે કાંઈ થતું નથી। આનું પરિણામ માત્ર એ જ આવે છે કે દીકરા કે દીકરીની ઉંમર લગાતાર વધતી જાય છે અને તે છોકરા કે છોકરીના મા બાપ છે એને સૌથી વધારે ચિંતા આવી જતી હોય છે
અને તે મા બાપ દરરોજ પોતાના છોકરા જે છોકરીના લગ્ન જલ્દી થઈ જાય એના માટે વિચારોમાં પડી જતા હોય છે. તો પ્રિય મિત્રો, જો તમારી સાથે પણ આવા પ્રકારની જ સમસ્યા બનતી હોય તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. મિત્રો, અમે આ વાસ્તુ રંગ ચેનલના માધ્યમથી અમે તમને એક એવો ખાસ મહાન ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાય બહુ જ ચમત્કારિક અને સરળ ઉપાય જણાવવામાં આવ્યો છે કે જે ઉપાયને જો મિત્રો તમે અમારા દ્વારા જે પણ નિયમ અનુસાર જો તમે કરી લો છો તો મિત્રો ઉપાય છે તમને જરૂર ને જરૂર ફળ આપી શકે છે. એટલે કે તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બનાવી શકે છે. તો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ એના પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને સાથે જ કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે અને તમારા ઘરના માંગલિક કાર્ય છે એ પણ થવા લાગે. તો મિત્રો આવો હવે આપણે આ ઉપાય વિશે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમારા છોકરા કે છોકરીના લગ્ન છે એ જલ્દી થઈ શકે. તો મિત્રો સૌપ્રથમ તમે એ વસ્તુ વિશે જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે. તો મિત્રો તમે આ ઉપાય છે કોઈ પણ દિવસે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો. મિત્રો તમે જ્યારે પણ દિવસના ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. જો તમે એકવાર આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નમાં જે કાંઈ પણ બાધા આવે છે અડચણ જલ્દીથી દૂર થઈ જશે અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે અને તે લોકોનું લગ્ન જીવન પણ ચાલુ થઈ જશે. તો મિત્રો આ ઉપાયને કરવા માટે તમારી પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ એ વિશે આપણે વાત કરીએ. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સારું એવું લીંબુ લઈ લેવાનું છે અને આની સાથે તમારે 4 મરીના દાણા લઈ લેવાના છે અને તમારી પાસે એક લોખંડની ખીલી જરૂર હોવી જોઈએ. તો મિત્રો આટલી સામગ્રી તમારે આ ઉપાય કરો એના પહેલા જરૂર ભેગી કરી લેવી જોઈએ. તો મિત્રો જ્યારે પણ તમે ઉપાય કરો ત્યારે તમારે આ બધી જ સામગ્રીને પોતાની પાસે રાખવાની છે અને મિત્રો તમારે આ બધી જ સામગ્રી લઈને પોતાના ઘરમાં જ્યાં પણ મંદિર હોય કે જ્યાં તમે પૂજા અર્ચના કરતા હોવ તો ત્યાં જઈને તમારે આ બધી સામગ્રી લઈને બેસી જવાનું છે અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો તમારે પોતાના દેવી દેવતાઓના નામનો પ્રગટાવવાનો છે. તો મિત્રો હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે? તો મિત્રો તમારે સૌથી પહેલા ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે અને તેને કહેવાનું છે કે એ ગણપતિ દાદા, હું મારા લગ્ન માટે પણ જો મિત્રો માતા પિતા ઉપાય કરતા હોય તો તમારે પોતાના છોકરા કે છોકરીના જલ્દી લગ્ન થાય એના માટે તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરવાની છે કે હું મારા દીકરા કે દીકરી માટે આ ઉપાય કરી રહ્યો છું. આથી તમે અમને આ ઉપાયમાં સફળતા જરૂર આપજો અને અમને આ ઉપાયનું ફળ પૂરેપૂરું આપજો. તો મિત્રો આ રીતે તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરીને પછી મિત્રો તમારે હનુમાન દાદાને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે કે હે હનુમાનજી મહારાજ, આજે હું પોતાના માટે અથવા તો પોતાના દીકરા કે દીકરીના જલ્દી લગ્ન થાય એના માટે આ ઉપાય કરી રહ્યો છું અથવા તો કરી રહી છું. આથી તમે અમને આ ઉપાયમાં જરૂર ને જરૂર સફળતા અપાવજો. મને પૂરો વિશ્વાસ છે કે આજે ઉપાય હું કરવા જઈ રહી છું અથવા તો કરવા જઈ રહ્યો છું કે જે ઉપાયને કરીને મારા છોકરા કે છોકરીની જન્મકુંડળીમાં જો કોઈ પણ પ્રકારનો દોષ હશે તો એનું નિવારણ થઈ જશે અથવા જો કોઈ પણ પ્રકારનો પિતૃદોષ અથવા તો મંગળદોષ હોય તો એનું પણ નિવારણ થઈ જશે અથવા તો કુંડળી દોષ તેમજ નજર દોષ હશે તો એનું પણ નિવારણ થઈ જશે અથવા કોઈ પણ પ્રકારનો અન્ય કોઈ દોષ હોય તો એ બધા જ દોષોનું નિવારણ છે આ ઉપાય કરવાથી થઈ જશે. આવો મારો વિશ્વાસ છે અને આ વિશ્વાસની સાથે મેં આ ઉપાય કર્યો છે. તો મિત્રો બસ આવી પ્રાર્થના તમારે હનુમાન દાદાને કરવાની છે અને સાથે જ તમારા છોકરા કે છોકરીના લગ્ન જલ્દી થઈ જાય તેના માટે તમારે મનોકામના માંગવાની છે
અને કહેવાનું છે કે હે પ્રભુ, અમારા છોકરા કે છોકરીના લગ્નમાં લગાતાર અડચણો આવે છે, તો કૃપા કરીને તમે એવો કોઈ ચમત્કાર કરો કે આ ઉપાય એ કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવી શકે અને તેને જેવો છોકરો કે છોકરી ગમે એવું માંગવું તેના માટે આવી શકે અને તેના લગ્ન જલ્દી નક્કી થઈ જાય. તો મિત્રો, આવી રીતે તમારે પ્રાર્થના કરી લેવાની છે અને પછી મિત્રો તમારે એક લીંબુને પોતાના હાથમાં લેવાનું છે અને તમે જે પણ લોખંડની ખીલી લીધી છે એને તમારે હાથમાં લેવાની છે અને એ ખીલીથી મિત્રો તમારે એ લીંબુમાં 4 કાણા પાડી દેવાના છે. એટલે જે મિત્રો 4 જગ્યાએ તમારે આ કાણા પાડી દેવાના છે અને પછી મિત્રો તમે જે 4 મરીના દાણા લીધા છે તો એ 4 મરીના દાણાને આ લીંબુની અંદર તમે 4 કાણા પાડેલા છે તો એ 4 કાણામાં તમારે આ મરીના દાણા નાખી દેવાના છે. તો મિત્રો આવી રીતે 4 દિશામાં કાણા પાડીને પછી મિત્રો તમારે પોતાની મનોકામનાનું સ્મરણ કરીને પછી આ મરીના દાણાને તમારે કાણામાં અંદર દબાવી દેવાના છે અને સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મિત્રો જ્યારે પણ તમે એક મરીનો દાણો ઉપાડો છો ત્યારે તમારે પોતાની જે કાંઈ પણ મનોકામના છે કે પોતાના દીકરા કે દીકરીના લગ્ન જલ્દી થઈ જાય તો એ મનોકામનાનું સ્મરણ સૌપ્રથમ કરવાનું છે અને પછી જ મરીનો દાણો તમારે લીંબુની અંદર જ્યાં કાણું પાડેલું છે ત્યાં નાખવાનો છે. પછી મિત્રો તમે 4 મરીના દાણા લીંબુની અંદર નાખી દો છો પછી મિત્રો તમારે એ લીંબુ પોતાના હાથમાં રાખવાનું છે અને એક મંત્રનો 108 વાર તમારે જાપ કરવાનો છે. ઓમ કાત્યાયન મહામાયે મહાયોગિનેધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. તો મિત્રો તમારે આ મંત્રનો જાપ 108 વાર કરવાનો છે અને જ્યારે પણ એકવાર મંત્ર બોલી લ્યો પછી તમારે એ લીંબુને ફૂંક મારી દેવાની છે. એવી રીતે તમારે 108 મંત્ર બોલતી વખતે એ લીંબુમાં ફૂંક મારવાની છે અને પછી મિત્રો જુઓ, તમે પોતાની છોકરી કે છોકરા માટે કે તેના જલ્દી લગ્ન થઈ જાય તેના માટે તમે જો આ ઉપાય કરતા હોવ તો મિત્રો તમારે આ લીંબુ લઈને પછી જેના માટે પણ તમે ઉપાય કર્યો હોય કે જે છોકરો હોય કે છોકરી તો તેની ઉપરથી તમારે આ લીંબુ છે એના માથા ઉપરથી 7 વાર ઉતારી લેવાનું છે અને જો મિત્રો એ હોકરું કે છોકરી પોતાના ઘરે તમારી સામે હાજર ન હોય તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે છોકરો કે છોકરી આ ઉપાય કરતા હોય ત્યારે હાજર ન હોય તો મિત્રો એનો જે કોઈ પણ ફોટો હોય તો તેની ઉપરથી તમારે આ લીંબુને 7 વાર ઉતારી લેવાનું છે. જ્યારે પણ તમે આ લીંબુ ઉતારો ત્યારે તેના જલ્દી લગ્ન થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે. તો મિત્રો હવે અમે તમને જે વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ એને તમે ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો અમે તમને આ છેલ્લા ઉપાયની વિધિ માટે 3 રસ્તા આપવાના છીએ. તો મિત્રો તમારી પાસે આ જે પણ લીંબુ છે એને તમે કોઈ પણ એક નદીમાં અથવા તો વહેતા પાણીમાં પ્રવાહિત કરી શકો છો અને બીજો રસ્તો એ છે કે તમારે આ લીંબુને પોતાના ઘરની આજુબાજુમાં 1 ફૂટનો ખાડો ગાળીને તેની અંદર આ લીંબુને દાટી દેવાનું છે અને મિત્રો ત્રીજો રસ્તો એ છે કે તમારે આ લીંબુને કોઈ પણ પીપળાના વૃક્ષની નીચે મૂકી દેવાનું છે. જ્યારે પણ તમે કોઈ પણ રસ્તો અપનાવો એટલે કે તમે લીંબુ કોઈ પણ જગ્યાએ મૂકવું તો તમારે પોતાનો મનમાં એવું સ્મરણ કરવાનું છે કે તમારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દીથી થઈ શકે અને તેના લગ્નના યોગ બની જાય. અને મિત્રો આ 3 રસ્તાઓમાંથી તમે લીંબુને તમારી ઈચ્છા અનુસારની જગ્યાઓમાં મૂકી શકો છો. તો મિત્રો તમારે આ પ્રકારે આ ઉપાય કરવાનો છે અને આવી રીતે મિત્રો તમારે આ ઉપાય 3 વખત કરવાનો છે. પછી તમે ભલે એક અઠવાડિયા પછી આ ઉપાય કરતા હોવ તો પણ કોઈ વાંધો નથી, પણ મિત્રો તમારે 3 વખત આ ઉપાયને જરૂર કરવો જોઈએ. તો જો તમે આ ઉપાય કરી લેશો તો તમારા છોકરા કે છોકરીના લગ્નમાં જે કાંઈ પણ બાધા આડે આવતી હશે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેમાં તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. આથી અમે તમને જે પણ રીતે આ ઉપાય જણાવ્યો એ ઉપાયને જો તમે કરી લેશો તો તમારા છોકરા કે છોકરીના લગ્ન થવામાં જે કાંઈ પણ અવરોધક પરિબળ આડા આવે છે એ જલ્દીથી દૂર થઈ જશે
અને તેના માટે એક સારો એવો લગ્નનો પ્રસ્તાવ આવશે કે જેથી કરીને તેના લગ્ન જરૂર થઈ જશે. તો મિત્રો, આપણે આ મહત્વનો ઉપાય જાણ્યો કે જે તમારે જરૂર કરવો જોઈએ. પણ મિત્રો, ઉપાય સિવાય પણ તમે અમુક એવી વસ્તુ છે કે જેને રોજબરોજના જીવનમાં તમે તેનું પાલન કરો છો તો પણ તમારા લગ્ન જલ્દી થઈ શકે છે. મિત્રો, આમ જોઈએ તો આપણા હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને બહુ વિશેષ સ્થાન અપાય છે અને આપણા હિન્દુ ધર્મના સૌથી જૂના વિજ્ઞાનનું માનું આ એક વાસ્તુશાસ્ત્ર છે કે જેની મદદથી તમે જીવનના ઘણા બધા ક્ષેત્રોમાં લાભ મેળવી શકો છો. આવી પરિસ્થિતિમાં જો મિત્રો તમારા ઘરમાં પણ વાસ્તુદોષ છે તો તે તમારા માટે લગ્ન સંબંધિત બહુ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. મિત્રો, આવી સ્થિતિમાં તમારે અમુક આવી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ કે જે તમારે રોજબરોજના જીવનમાં થઈ શકે છે. તો મિત્રો, વાસ્તુ અનુસાર વૈવાહિક લોકોએ સૂવા માટે હંમેશા લાકડાના અથવા તો ચોરસ અથવા લંબચોરસ પલંગનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેમજ પલંગની નીચે લોખંડ કે ધાતુની કોઈ પણ વસ્તુ રાખવી ન જોઈએ. આ સાથે જ મિત્રો, તમે જે પણ રૂમમાં સૂવો છો એટલે કે બેડરૂમમાં સ્વચ્છતા અને વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને તમારા લગ્નમાં બાધા આડે આવી ન શકે. તેમજ મિત્રો, તમારા રૂમની દિવાલો જે છે હળવા રંગની હોવી જોઈએ. ખાટા રંગોનો ઉપયોગ જો તમે કરો છો તો આ વસ્તુ તમારા લગ્ન થવા દેતી નથી. અને મિત્રો, ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને તમારે વ્યવસ્થિત રાખવો જોઈએ. આ સાથે જ તમારે એ ખૂણામાં કોઈ પણ કબૂતરની 2 જોડી હોય એ તમારે રાખવી જોઈએ. મિત્રો, જો તમે આ નિયમનું પાલન કરો છો તો આમ કરવાથી તમારા લગ્ન છે એ જલ્દીથી નક્કી થઈ જાય છે. અને સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરનું રસોડું છે ઉત્તર પૂર્વ દિશામાં ન હોવું જોઈએ. મિત્રો, વાસ્તુ અનુસાર વાત કરીએ તો આ વસ્તુ તમારા લગ્ન જીવનમાં ઘણી બધી બાધાઓ ઉત્પન્ન કરી શકે છે. અને સાથે જ મિત્રો, જે લોકો પણ જલ્દી લગ્ન કરવા ઈચ્છે છે તો તે લોકોએ પોતાના બેડરૂમની ઉત્તર દિશાની દિવાલ બાજુ રાધા કૃષ્ણ અને શિવ પાર્વતી વગેરેના ફોટા જરૂર લગાવવા જોઈએ. મિત્રો, જો તમે આ વસ્તુ કરો છો તો તમારા લગ્નની તકો છે એ જલ્દી બનવા લાગે છે. મિત્રો, આની સાથે જ વાસ્તુશાસ્ત્રમાં પણ કાંટાળો છોડ જો તમે ઘરમાં રાખો છો તો એ વસ્તુ શુભ માનવામાં આવતી નથી. તેની સાથે જ મિત્રો, તમારા બેડરૂમમાં કાચ, કાતર, ચાકુ જેવી તીક્ષ્ણ વસ્તુ જો તમે રાખો છો તો મિત્રો તમારા લગ્ન જીવનમાં પણ અડચણ ઊભી થઈ શકે છે. આથી તમારે આમ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મિત્રો, ઉત્તર પશ્ચિમ દિશા સુખી દાંપત્ય જીવન સાથે સંબંધિત હોય છે. આથી મિત્રો, નવવિવાહિત યુગલનો પલંગ આ દિશામાં હોવો જોઈએ. તે વિવાહિક જીવનને બહુ જ મધુરતા અને સંતોષથી ભરી દે છે. તેની સાથે જ મિત્રો, આંકડાના છોડને ભગવાન ગણેશનું છોડ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, ભગવાન શિવને પણ આંકડાનું ફૂલ અર્પણ કરવામાં આવે છે. પરંતુ જો આંકડાનું ફૂલ અને એના પાંદડા ઉપર રામ લખેલું હોય તો સોમવારે શિવલિંગને અર્પણ કરવામાં આવે તો મિત્રો, લગ્નની સંભાવના છે એ સૌથી વધારે પ્રબળ બનવા લાગે છે. તેની સાથે જ મિત્રો, લગ્નમાં જો વિલંબ થતો હોય અથવા તો એવા કોઈ લોકો હોય કે જેના માટે લગ્નના યોગ બનતા ન હોય, તેમજ તેણે લગ્ન માટે ઘણા બધા ઉપાય કરેલા હોય પણ તેમ છતાં જો લગ્નની મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા વિધિ વિધાન પ્રમાણે કરવાથી તમારી લગ્નની જે કાંઈ પણ મનોકામના છે એ જલ્દીથી પૂરી થઈ શકે છે. તેની સાથે જ શિવલિંગ ઉપર કાચી ગાયનું દૂધ જો તમે અર્પણ કરો છો તો મિત્રો, ભગવાન શિવ જલ્દીથી પ્રસન્ન થાય છે. અને આ ઉપાય કરવાથી મિત્રો, તમારા લગ્ન છે એ જલ્દી થવાની સંભાવના વધી જાય છે. તેની સાથે જ મિત્રો, ઘણી વખત માંગલિક દોષ પણ લગ્નમાં વિલંબનું કારણ બને છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળદોષ હોય અથવા તો તેને મંગળવારે ભગવાન હનુમાનજીની પૂજા કરવાનું શરૂ દીધું હોય તો મિત્રો, એના લગ્ન છે એ જલ્દીથી થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, જો તમારા લગ્નમાં અડચણ આવી રહી હોય તેમજ તમારા લગ્નમાં થતો હોય તો મિત્રો, ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવીને ગાયને તમારે અવશ્ય ખવડાવવા જોઈએ. આ ઉપાયને કરવાથી લગ્નમાં જે કાંઈ પણ અવરોધ આવે છે તે દૂર થાય છે અને લગ્ન થવાના યોગ બનવા લાગે છે.
તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.